જય શ્રી કૃષ્ણ ઓલ ઓફ યુ. આઈ એમ હની એન્ડ વેલકમ ટુ ભક્તિ વાણી. અંગ્રેજ ગુજરાતીમાં બોલને. હા હવે. સો એનીવે, કેમ છો પબ્લિક? હું છું હની અને આપ સૌનું મારી નવી યુટ્યુબ ચેનલ ભક્તિ વાણીમાં સ્વાગત છે. તો વાર્તા સાંભળવાનું કોને જ ના ગમે? ઇનફેક્ટ આપણે નાના હતા તો આપણા બા દાદાના ખોળામાં સૂઈ જતા વાર્તા સાંભળતા સાંભળતા. કેટલી મજા આવતી હતી. અને હવે હમણાં શું, આ રહી બુક, બેસો ચોપડી લઈને જાતે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. અરે પણ બધા પાસે એટલો ટાઈમ પણ તો હોવો જોઈએ ને કે પર્ટિક્યુલર ટાઈમમાં કોઈ પર્ટિક્યુલર બુક રીડ થાય અને એ પણ કમ્પ્લીટ પણ તો થવી જોઈએ, તો મજા આવે કહાનીની. એનીવે ગાઈઝ, મારી પાસે આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. શું થશે અગર આ વાર્તા મેં કહું મારી ભાષામાં? તો અરે તો બહુ મજા આવી જશે. સિરિયસલી, ચાલુ કર બસ. ત્યારે આવી જજો કાલથી 10 મિનિટનો સમય લઈને ભક્તિવાણીમાં, જ્યાં આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભાગવત ગીતા તથા શિવપુરાણ, વિષ્ણુ પુરાણ જેવા અલગ અલગ સનાતન ધર્મના બુક્સ રીડ કરીશું. રીડ ઇન ધ સેન્સ કે એને સમજીશું સરળ ભાષામાં, મારી ભાષામાં, અને પોતાને એક સ્ટેપ આગળ ભક્તિ તરફ લઈ જઈશું, જેમાં વાર્તાઓ હશે, ફન હશે, એન્જોયમેન્ટ પણ મળશે અને મારા જેવા ડિસ્ટર્બિંગ પ્રાણીઓ પણ. બસ તો પ્રોબ્લેમ સોલ્વ. મને કમેન્ટ કરીને બતાવો કે તમને કયા ટાઈપનો કન્ટેન્ટ ગમે છે. આઈ મીન કયા ટાઈપની સ્ટોરી સાંભળવાનું ગમે છે. તમને શ્રી કૃષ્ણની બાલ લીલાઓ, કાં તો પછી એમને કરેલા મહાન કાંડો, કાં તો પછી શ્રીમદ ભાગવત ગીતા કે જેની અંદર આપણે અલગ અલગ શ્લોકના ઉચ્ચારણ અને એની સાથે સાથે એનું આખું ડિટેલ વાઇઝ ડિસ્ક્રિપ્શન જોઈશું. તમને જે ટાઈપની સ્ટોરીઝ, જે ટાઈપનો કન્ટેન્ટ જોઈતો હોય પ્લીઝ એકવાર કમેન્ટ કરી દેજો, લાઈક કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે રોજ જ મળતા રહીશું એક નવી વાર્તા સાથે અને રોજ પોતાની જાતને એક નવા આવી રીતના જોશો નહીં, એક નવા ભૂલી નથી ગયા મેં, ભૂલી જ ગઈ છું. ચલો બાય, સબસ્ક્રાઈબ કરી દો, મળીએ કાલે.